ભાઈબંધ કેવું હા સારું ને આપણે નીકળી ગયા ભોળમાં બે જણા. જો દોસ્તો સેન બાકી એકદમ આ બાજુ ચાકુ. તો આપણી આ વસ્તુ છે નરેશભાઈ લાયા હતા, આપણા આર્મી છે મોટા ભાઈ એ, અને બીજા દેશમાં ગયા હતા ને ત્યારે લેબનાનનું આપણા મેડ ઇન ઇન્ડિયા નહીં, મેડ ઇન લેબનાન. તો લેબનાન મતલબ બીજા દેશનું છે, આપણા ઇઝરાયલ જોડે દેશ છે લેબનાન, ત્યાં ગયા હતા આપણા મોટા ભાઈ. હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આપણે એકદમ થઈ ગયા છીએ ફ્રેશ, નાહી ધોઈને એકદમ રેડી. આજનો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. હર મહાદેવ. તો આપણા છોકરાને ચોપડા બધું મીની જતા રહે, બધું ભણવાનું ચાલુ. અને હું વિડીયો આપણા પાછલા કેમેરાથી બનાવીએ છીએ, એટલે જે પણ નવા કોઈ બ્લોગર બનતા હોય કે બનાવવા માગતા હોય તો તમારે જો કોઈ સામાન્ય 10,000નો ફોન હોય કે આઈફોન હોય, લાખ રૂપિયાનો ગમે એટલાનો ફોન હોય તમારે, તો પાછલા કેમેરાની ક્લેરિટી હોય એટલે બેસ્ટ જ હોય. એટલે મોબાઈલ બનાવો એટલે હું તમને જેને નથી આવડતું એમના માટે ખાલી કહું છું, કારણ કે હું કોઈ ટેકનિકલ ગુરુજી નહીં કે શું કે આપણો નહીં સમજાવતા આવતા એ રીતનું નહીં, પણ ખાલી તો વિચાર થઈ ગયો કે મારા બેકગ્રાઉન્ડમાં પાછળ ટિફિન ને બધું આવતું હોય, બરાબર કેવું હોય પણ ભૂલી જાઉં. પછી હું મારો વિડીયો જોઉં પછી ખબર પડે કે બેકગ્રાઉન્ડમાં શું હતું. અમારા છોટો મૂકવા નાટક કરતો હોય પાછળ, મને ખબર ના હોય, કારણ કે હું વિડીયો બનાવું પાછલા કેમેરા થઈ, કારણ કે ક્લેરિટી પાછલા કેમેરાની સારી જ હોય, બરાબર. તો એમ કહેવા માંગતો હતો કે આપણે ટિફિન ને એવું લટક્યું શાક ને એવું થાય છે, કારણ કે મોટા ભાઈ આ નોકરી એમને નાઇટ શિફ્ટ છે, એમને અઠવાડિયે બદલાય છે, અને આપણે નહીં બદલાવી, આપણે તો મરજીના માલિક છીએ. કોઈ આપણે એટલા બધા કોઈ ટિફિન લઈને બે ટિફિન લટક્યો હોય બીજું પડ્યું છે ને છે. સામાન્ય નોકરીવાળા માણસ છીએ આપણે, તો બે ભાઈ નોકરી જઈએ. કોઈ આપણે બધા અમુક નહીં કહેતા, કોઈ ખાલી મજાક મસ્તી માટે કહેતો છે, બહુ જ પૈસા છે અમને પાસે, બાકી મજૂરીવાળા છીએ આપણે. રોજ ટિફિન લઈને જઈએ અને બે ભાઈ 2,000 લાવીએ છીએ. બહુ આપણે મોટા ભાઈ તો છે યાર, હવે નોકરી જાય તો આપણે હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરતા હતા, અને એટલા પપ્પાનો ફોન આવ્યો કે નહીં તો રેડી થઈ ગયા, પણ શેના માટે ખબર? ગામ નહીં જવાનું. પપ્પાનો ફોન આવ્યો કે ખેતરમાં પાળીઓ નાખવાની, તો આપણે ખેતર બાજુ જવું છું, પણ ટાઈમ થયો છે મંદિરે જવાનું, તો પેલા દીવાબત્તી કરતા પછી નીકળીએ. છોટું શું જોઈ રહ્યો હે? તો આપણે પછી જઈએ ખેતરમાં. ચલો મંદિરે. જય માતાજી. દોસ્તો આપણે મંદિરે તો પહોંચી ગયા. જય માસી કોતર, જય માવડિયો. દોસ્તો દીવાબત્તી કરી દઈએ, પછી સાફ કરવું પડશે. બધું બહુ ચોટ્યું. તો હાલો હું એકદમ દીવાનું કરી લઉં, પછી બ્લોગ બનાવું. તો શું આ ટીકા બહુ મોડું થઈ ગયું હતું, તમે હાલ જ આવ્યા, પણ વિડીયો તમને એવું લાગે હાલ આવ્યા, પણ ત્યાં આવ્યો પછી પાણી પુરવઠાવાળા આવ્યા, તો 4,000 રૂપિયા લેવાના. પેલા નદી જે મશીન મૂક્યું ને એના, તો એમને 15-20 મિનિટ ખોટી કરી. પાછું એક મારે યાદ આવ્યું કે મારે એક નારિયેળ ચડવાનું બાકી, પાછું હું નારિયેળ લઈને આવ્યો. નારિયેળ બધા ચડીને પછી જવું, મને લાગે બહુ મોડું થઈ જાય, તો હાલ નારિયેળ કાપી દઉં પછી દીવાબત્તી કરું. દોસ્તો માં છોટું ને એક ખોટી બહુ હા જો જ્યાં જુઓ તારા પાડી પર બે ગમેલું બોલું ને લખવા બે રખડેલ. તો દોસ્તો આપણે કાકાનું બાઈક લઈ જવું પડશે. આપણું બાઈક હાજર નહીં છે. એક મોટા ભૈયા નોકરી અને બીજું ભત્રીજો જો આપણે ખેતરમાં બેનો બધા આવ્યા એક્ટિવા લઈ મૂક્યો, તો એક મૂકવા જો ખેતરમાં. તો પેલું બાઈક તો આરામ ને નકરો પલ્સર નતો, અને આપણે તો ખબર ને ચાવી નહીં, આ લઈ હેડતા કાકો ઘરે હા નહીં લઈને ઉપડી જવાનું. દોસ્તો આપણે છોટું નાસ્તો લઈને આવ્યા પપ્પાઓ લે લામ ગુજામ બધું પડી જા. આપણો બાટલો લઈ લે, બાટલો લે. આ સિંગ ને ચણા લીધા. હા ભાઈબંધ કેવું હા સારું ને આપણે નીકળી ગયા ભોળમાં બે જણા. અંધારું થઈ ગયું, આવી ગયો. તો દોસ્તો આપણે પહોંચી ગયા ખેતરમાં. એટલે પાણી લાયા, પાણી નાખવાનું નથી, નાખીએ કે નાખી કેટલું બાજુ બાકી બધી. તો દોસ્તો આપણે ખેતરમાં આવી ગયા, આપણે નવું ખેતર આપણે કાકા એમનું હોય, એટલે આમાં આપણે જાર ભાઈ અત્યારે હાલ જ ટ્રેક્ટર આવ્યું હતું, એટલે પાણીનું બધું નાખવાનું, પાણીનું પછી આપણે નાખી દઈએ. અને પેલા તો કહું છે પેલા મિરંડા, તો આમાં આપણા ખેતર ઓછા એટલે કાકાનું વાવવું પડે, તો કાકાના ખેતરમાં આપણે આવીએ, આપણે વાવ્યું છે જાર તો પ્યારે જાય.
આ સારી હતી પરલી પાડી બધી જ અમુક તો ઊંચા જેવું હોય ને કટર મારી તો દોસ્તો પેલી પાડીઓ નાખી દીધી. પપ્પા બેઠા મેં દેખાય તો અંધારું ઘણું થઈ ગયું. ફોક્સ ચાલુ કરવો પડે આપણે મોબાઈલનો. આ કહું ને પેલી બાજુ જે કહું છે ને આપણે આની પેલી બાજુ એ બાજુ છે આપણે કહું. અને મારે છોટું હોય તો યાર મારી કોમેડી કરી નાખશે. હાલ આજે ખુલ કરીને આવ્યો બધી પાડીઓ નાખીને તો આજે મોબાઈલ લઈને કેમેરો ચાલુ રાખે તો એ બંધ કર્યો જ નહીં, ભૂલી ગયો કે લ્યો. અને આ ચાર્જિંગની પથારી થઈ નાખી. મને ખબર જ નહીં, હું આ બાજુ આવતો રહ્યો. તો હવે આ બાજુની પાડી બધી નાખવાની, એ બાજુ પતાવી દીધું. મોડું થઈ ગયું આમ તો ટ્રેક્ટર સંગાત આવત અને બતાવો ટ્રેક્ટરનો સીન લઈ લો. કહું છું એવી કહું છે સોરી શું ચાર કીધે પ્યારી એનો વ્લોગ બનાવો પણ ઘરે બેનો આવી હતી. આપણે દાદાને ખબર લેવા આવી હતી કારણ કે દાદા હવે બધા બીમાર થઈ ગયા. મને લાગતું નથી કે આપણા જોડે બધા રહેશે. હવે મેં કીધું હતું એમનું કે આપણે ત્યાં મોટું જોઈને જાજો પણ ફરીથી ભય પડી જાય. એકવાર ભય પડ્યા હાથ તૂટી ગયો, તમે વિડીયો જોયો છે. દાદાનું મને લાગે હવે એક વિડીયો મારો છેલ્લો બનાવવો પડશે. દાદા હવે આપણા જોડે વધારે સમય રહ્યા નહીં કારણ કે ફરીથી ભય પડી ગયા ને એટલે હવે એમની ઉંમર વધારે છે 100+ 104 એટલે નવું લોહી એવું બને નહીં એમને. એટલે એમને ચોબડી જે ભય પડે ને એથી વાગી દે પગે ચોબડી બધી ઉતરવા હવે નવી ના બને. લોહી નવું બને નહીં, ચોબડી નવી બને નહીં. એટલે હવે ખાવાનું દાદા નથી રહેતું કે એટલે આપણે ભાઈઓને કાલે આવ્યા હતા ખબર લેવા. આજે આપણો બેનોને આવ્યા હતા એટલે દાદાનો એક વિડીયો લેવો પડશે આપણે. હાલ તો કામ કરી દઉં એટલે બેનોને આવ્યા એટલે મોડું થયું. તો હાલો તો શું આપણું કામકાજ થઈ ગયું રેડી ખાજ્યા ના હવે જઈએ ઘર બાજુ. ડોલનું લઈ લે છોટું માટી ગયેલી ઉડા તો થઈ ગયું બધું કામકાજ. બધી પાડી બધી બાજુ બે બાજુ નાખી દીધી. હવે ફાવડો ખભે કરી નીકળીએ કરે. બાઇક પડ્યું આપણે બીજું બાઇક કદાચ પડ્યું છે 65 તો લઈ ગયો તો જઈએ હવે ઘરે. તો દોસ્તો આપણે તો આવી ગયા ઘરે. હવે ભૂખ લાગી છે કામ કરીને આવી યાર. ભૂખ તો લાગે ખાવાનું શું કરે પડ્યું નહીં ફ્રીજમાં. કોઈ દેખાતું નહીં દોસ્તો. શું પડ્યું ફૂલ પડે કોઈ હા તો નહીં. હવે ખાવા ટાઈમ થઈ ગયો જમીએ પછી થોડું એડિટિંગ કરી લઈએ. જઈએ ધાબા ઉપર. બાકી શું કરે કુલા ધાબા ઉપર જઈ મસ્ત એડિટિંગ કરીએ વિડીયો. બીજો પડે છે આપણા જોડે જોઈ લેજો. એડિટિંગ કરી પછી પાછા આવીએ જમીએ. ચાલો તો ધાબા ઉપર આવ્યો આપણે એડિટિંગ રૂમમાં. અને આપણે કે ટાયર નહેરી ગયો કન્ટિન્યુ તો હવે લગાવવાનું લગાવી દઈએ ટાયર. તો ફર્સ્ટ ક્લાસ નાખી દીધું ટાયર કન્ટિન્યુ. હેરી જઈએ ને બહાર કારણ કે બહાર રાખી પણ અંદર ઘરમાં લોટ ઉડે એટલે હવે બહાર મૂકી દઈએ ને ચાલુ કરી દઈએ સ્વિચ. વાયર તો પોકી જશે. બહુ નાખે ને ખબર નહીં હજુ નાખવાના નાખવું છે. તું આ કને છોકરીનો ફોટો લગાવ્યા જોયો ખાલી. ચલો ઘંટી તો લાગી જાય. બહાર લગાવી છે ચાલુ કરશે ભાભી. ખુલ્લો રાખવું પડશે ને ચાલતી ના કરશે. આપણે એડિટિંગ કરીએ પહેલાં થોડી એડિટિંગ ટાઈમ પછી જમવા જઈએ. તો દોસ્તો ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાઈ લઈએ. કે અન્ય ભૂખ તો લાગી હતી. જોવો ને કેટલું બધું પડ્યું આપણા માટે દૂધ. તો હવે જમી લઈએ ભૂખ લાગી. શું ખાવાનું છે? હા તો ખા ગયા તો બે હજાર ખાવાનું હતા રખડે વગર. પંચાયત કરે બધી નગરી. મોબાઈલ આવે ને જોવાનો મોબાઈલ જોઈને બેસી લગતે જોર આવે. વાંચવાનું કીધું વાંચવા શું હાલી બેને વાંચવા શું હાલી કે બેને વાંચવા હાલે મને ખબર જ નહીં કીધું શું રાખતા છે યાર આવું પડશે યાર. જમી લઈએ હવે. તમારે જમવું તો આવી જાઓ આપણા ઘરે. જમવામાં તો કોઈ ના નહીં પાડીએ. તો દોસ્તો જમી બમીને બેઠો હું અને ટીવી ચાલુ થતું નથી એટલે કોમ લઈને બેઠો હું. જો કોમ આવું હોય તો ટીવીનું રિસીવર ખરાબ થઈ ગયું. આપણે ચેનલ નહીં આદિ ચેનલ આપણે હવે ટીવી કોઈ જોતું જ નહીં. શું કે ચેનલ ખર્ચો કરીએ એટલે મોબાઈલ જુઓ. પપ્પા જોડે મોબાઈલ મોટા ભાઈ જોડે છોકરા જોવો મોબાઈલ પાપી કોમ હોય ખોલાવ એટલે આપણે જોતા જ નહીં ટીવી. આપણે તો આમાં ટાઈમ મળતું જ નહીં. જે દોસ્તો જાતા નહીં આ વિડીયો જેનું બનાવવાનું ચાલુ કર્યું ચેનલ કે આપણે આ રિસીવર આપણે વાહ કારીગર ચેનલ એ ખબર 8 થી 8 વર્ષ પહેલાં હું નોકરી જતો હતો. જેને 12માં ફેલ છે ને 12માં ફેલ છે તો પહેલાં તે 12માં પછી કોલેજ કરી તો 12માં ફેલ થયું પછી નોકરી આપણે બોચાજી જતો હતો વાયરમેનમાં.
તે એટલે લાઇટ ફિટિંગ બધું કરતા હતા, શીખતા હતા પહેલાં તો થોડું આવડતું હતું, એમને શીખવાડે એમ કરવાનું હતું બધું ફિટિંગનું બેટિંગનું, બાકી વાયરિંગ કરતે જ ના આવડે પણ બધું નાખતા હતા એટલે પાઇપનું બધું તો એમાં 200 રૂપિયા હાજરી હતી આપણી, અને આપણે બહુ બોલછાજી નોકરી જતા બિચડાજી તો એ આપણે કામ કરેલું પહેલાં 3-4 મહિના કામ કરેલું તો લઈ જઈએ ડબલું, કોઈ નાનું મોટું કામ જ આપણે હાથે કરી દઈએ. જોઈએ જો આપણે જોડે ટેસ્ટર છે, ટેસ્ટર ગોતીએ. અને આ જો પકડ આપણે એકદમ વીઆઈપી છે, પકડ છે આવ્યું, પકડ નહીં પણ ઓલરાઉન્ડર બધું છે અંદર. પકડ જો ચૂરમૂર થઈ ગયું, પકડ અંદર ઘણો બધો સામાન છે, ચાકુ છે, પછી સ્ક્રૂ ડ્રાઈવ, પછી આ નેલ પોલિશ, પછી બીજું કંઈ છે અંદર આવ્યું પેલું ખોલવા માટે શું કહેવાય, એક હાથે ફાવતું નથી મને, આપણે બોટલ ખોલવા માટે થમ્સઅપ એ છે. પછી આ બાજુ છે ઘણું બધું, આ બાજુ હારીને ટેસ્ટર, આમાં છે ટેસ્ટર ડિસમિસ ટાઈપ એક હાર્યું. પછી બોટલ ખોલવા માટે તો આમાં છે એક બીજું. પછી કટર જોરદાર છે આ કટર, લાગે તમને નકલી પણ એકદમ કે આમાં શું આવતું છે ને એનું પણ ઓરિજિનલ તાર એકદમ જોરદાર હોય. મેં ઘણું બધું કાપેલું, પ્લાસ્ટિકની વસ્તુ કાપી બનાવી. આ ચાકુ કાપું ને તો એ કપી જાય એટલે ત્યાં પકડ છે. અને આ હથિયાર બાકી ઘાતક છે એકદમ, હથિયાર બનાવવું હોય ને તો એકદમ વીઆઈપી હથિયાર છે પાછું. કેમેરા મારો ઊંચો થઈ ગયો જો ખાલી તમને બતાવી બતાવું. અને આ છે આર્મીની વસ્તુ, બહુ મજબૂત છે યાર. બંધ વાગવાની બીક લાગે, એક હાથે પાછું તારે હે. જો દોસ્તો સેમ બાકી એકદમ, આ બાજુ ચાકુ, આ બાજુ ચાકુ. તો આપણી આ વસ્તુ છે નરેશભાઈ લાવ્યા હતા, આપણા આર્મી છે મોટાભાઈ એ, અને બીજા દેશમાં ગયા હતા ને ત્યારે લેબનાનનું આપણા મેડ ઇન ઇન્ડિયા નહીં, મેડ ઇન લેબનાન. તો લેબનાન મતલબ બીજા દેશનું છે, આપણે ઇઝરાયલ જોડે દેશ છે લેબનાન. ત્યાં ગયા હતા આપણા મોટાભાઈ, કંઈક એવોર્ડ બેવોર્ડ લઈને આવ્યા હતા, ત્યાં ગયા ચાકુ લાવ્યા હતા. મને ગમી ગયું, મૂક મને આપી દો તે પછી લઈ લીધું આપણે. તો હાલો આ ડબલું ખોલી દઈએ હવે દોસ્તો. ખોલી તો દીધું હો, હવે ચેક કરી લઈએ ને ટેસ્ટરથી. લાઇટિંગ બાઇટિંગ શું બતાવવા, અંદર આવક કરંટ કે નહીં આવતો. કરંટ બતાવતા જ નહીં, એને મને કે ભાઈ ફોલ્ટ છે. ચાલો ચાલો તો હવે આવવું જોઈએ ને, કોઈ જગ્યાએ બતાવતા જ નહીં. તો પછી આ વાયરમાં ફોલ્ટ છે. જો દોસ્તો મારો વિડીયો જોતા રહો તો તમે શું કહેવાય ઇલેક્ટ્રિક મેન બની જાઓ. ખરેખર કરંટ ક્યાં નહીં આવતો, કોઈ સજ નહીં એમાં. એટલે મતલબ કે આ વાયરમાં ફોલ્ટ છે, આપણે ખોટું આને ખોલી મેળ દીધું. આ વાયર કાપીને નાખી દેવાનું, બીજું કોઈ કરવાનું નહીં. તો આમાં કરંટ જ નહીં, કોઈ જગ્યાએ કરંટ નહીં. તમે જુઓ ટેસ્ટર, કોઈ જગ્યાએ નહીં લાઈટ. તો આમાં કોઈ ફોલ્ટ નથી, આ વાયરમાં ફોલ્ટ છે એટલે તો ખબર પડી જાય. ચાલો એટલે ખબર પડી જાય પછી આપણે ટીવી ચાલુ કરી દઈએ. અને આ જુઓ તો ખરી, આ ઉપર બધું સામાન કેટલો પડ્યો હજુ. આ દૂધની ચિઠ્ઠીઓ કેટલા ફેટ આવ્યા, 7 ફેટ. જો દોસ્તો 7 ફેટ આવ્યા એમાં પ્યાના. તો દોસ્તો આપણે વ્લોગ હવે બહુ લાંબો થઈ જશે, બહુ લાંબો બનાવી દીધો વ્લોગ તો. અને ટીવી તો આપણી ચાલુ ના થઈ મજા એ બખાડા બંધ કરીને ગાડી ટીવી ને મોબાઈલ ચાલુ. તો દોસ્તો આપણો વ્લોગ હવે આપણો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો. અને પેલું કે આપણે કે વાયર મેન કે હમું કેમ નથી પણ અંદર પેલું સોકેટ ઉડી ગયું કે અંદર. હવે એક કારીગર જો લઈ જજો આપણા કાકા જોડે તો કે સોકેટ ઉડી ગયું એટલે ચાલુ થાય ના થાય બંધ જાય એવું હોય એ બખાડા બંધ. તો દોસ્તો આપણે વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરો. શેર ના કરો ચાલશે પણ સબસ્ક્રાઈબ જરૂર કરો. તો 2 લાઈક ઓલ કરી દો અને મળીએ ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.